जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराण नवम स्कंद अध्याय 7 पुरुकुत्स्य तथा હરિચંદ્રની આખ્યાન। શ્રી સુખદેવજી બોલ્યા, માંધાતાનો શ્રેષ્ઠ પુત્ર અંબિરસ જે પહેલા કહેવાયો તેને તેના દાદા યુવાનસે પોતાના પુત્ર તરીકે સ્વીકાર કર્યો હતો। તેનો પણ યૌવનાશ્વન પુત્ર હતો અને યૌવનાશ્વનો હારિત પુત્ર હતો। આ ત્રણે અંબિરસ, યુવાનસ તથા હારિત માંધાતાના વંશમાં ઉત્તમ ગણાતા હતા। માંધાતાના બીજા પુત્ર પુરુતકુત્સે સર્પોએ પોતાની બહેન નર્મદા આપી હતી। એ નર્મદા પોતાના ભાઈ નાગરાજાની પ્રેરણાથી કુરુકુત્સને રસાતળમાં લઈ ગઈ હતી। ત્યાં વિષ્ણુ જેવી શક્તિ ધરતા પુરુકુત્સે મારવા યોગ્ય ગંધર્વોને માર્યા હતા, જેથી નાગરાજા પાસેથી તેને તમારું આખ્યાન સાંભળનારાઓનો સર્પનો ભય રહેશે નહીં એવું વરદાન મેળવ્યું હતું। એ પુરુકુત્સનો ત્રસદસ્યુનો અનરણ્યના હર્ષસ્વનો અરુણ અને અરુણનો ત્રિબંધન નામે પુત્ર હતો। તે ત્રિબંધનનો સત્યવ્રત નામે પુત્ર હતો, જે ત્રિશંકુ નામની પ્રખ્યાત થયો હતો અને ગુરુ વશિષ્ઠના સાંભથી ચાંડલપણું પામ્યો હતો। એ ત્રિશંકુ વિશ્વામિત્રના પ્રભાવથી મનુષ્ય શરીર જ સ્વર્ગ ગયો હતો, તે પછી પણ આકાશમાં દેખાય છે। ત્રિશંકુ શરીર સાથે સ્વર્ગમાં જતો હતો ત્યારે દેવતાઓને તેને ઊંધે માથે પાછો પાડ્યો હતો, પણ વિશ્વામિત્રએ તપોબળથી એ રીતે ઊંધા માથે જ આકાશમાં જ તેને અટકાવી દીધો, જે હજી પણ દેખાય છે। ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર હતો, જેને માટે પક્ષી થયેલા વિશ્વામિત્ર તથા વશિષ્ઠને ઘણા વર્ષ સુધી યુદ્ધ થયું હતું। એ હરિશ્ચંદ્રને કંઈ સંતાન ન હતું, તેથી મનમાં તે ખેદવાળો રહેતો હતો। પછી નારદજીના ઉપદેશથી વરુણને શરણે જઈ સંતાન ન હતું, તેથી મનમાં તે ખેદવાળો રહેતો હતો। પછી નારદજીના ઉપદેશથી વરુણને શરણે જઈ તેણે કહ્યું, હે પ્રભો, મને પુત્ર થાઓ। હે મહારાજ, જો મને વીરપુત્ર થશે તો તે જ પુત્રથી હું તમારું યજન કરીશ। તે સાંભળી વરુણે તથાસ્તુ કહ્યું, એટલે હરિશ્ચંદ્રને ત્યાં રોહિત નામે પુત્ર થયો। એ રીતે પુત્ર જન્મ્યો ત્યારે વરુણે કહ્યું, તારે ત્યાં પુત્ર જન્મ્યો છે, હવે તું આ પુત્ર વડે મારું યજન કર। હરિશ્ચંદ્રે ઉત્તર આપ્યો, આ યજ્ઞ પશુ બાળક 10 દિવસનો થાય એટલે પવિત્ર થાય છે, તે પછી હું તમારું યજન કરીશ। એમ રાજાએ કહ્યું એટલે વરુણ બોલ્યો। પછી 10 દિવસ થયા એટલે ફરી વરુણ આવી કહ્યું, હવે તું મારું યજન કર। એટલે હરિશ્ચંદ્ર બોલ્યો, આ યજ્ઞ પશુને દાંત આવે ત્યારે તે પવિત્ર થાય, માટે હમણાં થોભી જાઓ। તે સાંભળી વરુણ ગયો અને દાંત આવ્યા એટલે આવીને બોલ્યો, હવે દાંત આવ્યા, તું મારું યજન કર। હરિશ્ચંદ્ર બોલ્યો, આના દાંત પડી જાય ત્યારે તે પવિત્ર થાય, માટે દાંત પડવા દો। પછી દાંત પડી ગયા એટલે વરુણ આવી કહ્યું, હવે મારું યજન કર। હરિશ્ચંદ્ર કહ્યું, જ્યારે પશુને ફરી દાંત આવે ત્યારે તે પવિત્ર થાય છે। પછી કરી દાંત આવ્યા એટલે વરુણ આવી કહ્યું, હવે તું મારું યજન કર। એ સાંભળી હરિશ્ચંદ્ર કહ્યું, હે રાજા, ક્ષત્રિય પુત્ર બખ્તર પહેરવા યોગ્ય થાય ત્યારે પવિત્ર ગણાય। એ રીતે સ્નેહથી બંધાયેલા મનવાળા હરિશ્ચંદ્ર પુત્ર પરના સ્નેહથી વરુણદેવને ઠગી ને જુદા જુદા સમય કહેવા માંડ્યા, ને વરુણદેવ પણ તે સમયની રાહ જોવા લાગ્યા। એટલામાં પોતાના પિતા પોતાના યજ્ઞ કરવાનો છે એમ જાણી રોહિત પોતાના પ્રાણ બચાવવાની ઈચ્છાથી હાથમાં ધનુષ્ય લઈ જંગલમાં ચાલ્યો ગયો, અને પાછળથી વરુણે પિતાને ઘેર્યો છે અને તેથી તેનું પેટ મોટું થઈ ગયું છે, અર્થાત વરુણે મારા પિતાને જલોદર રોગ ઉપજાવ્યો છે। એમ સાંભળી રોહિત પોતાના ગામ તરફ આવવા નીકળ્યો, એટલે ઇન્દ્રે તેને અટકાવ્યો અને તીર્થ ક્ષેત્રો સેવી પૃથ્વી પર ફરવું તે પુણ્યકારક છે એમ આજ્ઞા કરી। એટલે રોહિત પણ 1 વર્ષ સુધી જંગલમાં જ રહ્યો। એમ બીજે, ત્રીજે, ચોથે ને 5મે વર્ષે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ ઇન્દ્ર તેની પાસે આવી તેને નગરમાં જતો અટકાવવા કંઈ ઉપાય કહ્યા કરતો હતો। એમ 5 વર્ષ વીત્યા પછી 6ઠું વર્ષ પણ ત્યાં જંગલમાં ભટકી રોહિતે ગાળ્યું, અને પછી તે પોતાના નગર તરફ જવા નીકળ્યું। રસ્તામાં તેણે અજિગર્ત નામના બ્રાહ્મણ પાસેના તેના વચલા પુત્ર સુનહશેપને વેચાતો લઈ યજ્ઞમાં પશુ તરીકે પોતાને બદલે હોમવામાં પિતાને આપી વંદન કહ્યું।
પછી મોટાઓમાં ખ્યાતિ પામેલા મહાયશસ્વી હરિશ્ચંદ્રે પુરુષ મેઘ યજ્ઞ કરી વરુણાદિ દેવોનું યજન કર્યું અને પોતે જલોદર રોગથી છૂટ્યું. એના તે યજ્ઞમાં વિશ્વામિત્ર હોમ કરનારા, આત્મમેતા જમદગ્નિ અદ્રવ્યુ, વશિષ્ઠ બ્રહ્મા અને અયાસ્ય ઉદ્ગાતા હતા. ઇન્દ્રે હરિશ્ચંદ્ર ઉપર પ્રસન્ન થઈ તે વખતે તેને સુવર્ણનો રથ આપ્યો હતો. સુનઃશેપનું મહાત્મ્ય આગળ જતા કહેવાશે. રાજા હરિશ્ચંદ્રનું તેને સ્ત્રી સાથે સત્યભૈરું ધૈર્ય જોઈ વિશ્વામિત્ર તેના ઉપર અત્યંત પ્રસન્ન થયા હતા, જેથી તેણે આત્મજ્ઞાન આપ્યું હતું. એ આત્મજ્ઞાનના પ્રભાવથી હરિશ્ચંદ્ર પોતાના મનનો પૃથ્વીમાં, પૃથ્વીનો જળમાં, જળનો તેજમાં, તેજનો વાયુમાં, વાયુને આકાશમાં, આ આકાશને અહંકારમાં અને અહંકારનો મહત્તત્વમાં લઈ કરી જેનાથી શુદ્ધ જ્ઞાન કલાને આત્મ સ્વરૂપે ધ્યાન કરી તે ધ્યાન વૃત્તિ જ્ઞાન કલા વડે અજ્ઞાનને બાળી નાખ્યું હતું. પછી મોક્ષ સુખના અનુભવ જ્ઞાનની જ્ઞાન કળાને પણ ત્યજી હરિશ્ચંદ્ર સર્વ સંબંધોની છૂટી વર્ણવડાને અશક્ય અને તર્કમાં પણ ન આવી શકે એવા સ્વરૂપમાં સ્થિતિ પામ્યા હતા. શ્રીમદ ભાગવત મહાપુરાણ 9મ સ્કંદ અધ્યાય 7 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.